મેં 3 વર્ષ પછી ખાયા તીખા મોરા. આ જે અત્યારે બી બટેટા બધામાં ભરપૂર મસાલા છે, સેવ અને ભાઈનો થોડો ઘણો પ્રેમ. જય જલારામ હોય એટલે એમાં કાંઈ ઘટે નહીં. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટમાં અને અત્યારે લગભગ વાગ્યા છે 12 વાગ્યા આવ્યા છે. અહીંયા શું ખવડાવવા લઈ આવે છે વિજયભાઈ અમને અડધી? અહીંયા આપણે જલારામને આપણે વર્ષો જૂની ફેમસ ભેળ અને 50 વર્ષથી છેલ્લા 50 વર્ષથી ખવડાવે. એ પાછું રાત્રે 8 થી સવારે 12, સવારે 4 વાગ્યા લગી. 8 થી 4 રાત્રે? હા. અને એના બી બટેટા તમે ખાવ, ચોરાફળી એની એવી આવે, અને એના પ્રખ્યાત તીખા મોરા. અહીંયા તમે જો પહેલાં તો ટ્રાફિક જ જુઓ, તમને દેખો જુઓ. અહીંયા ગાડીઓ લઈ લઈને ખાવા આવે છે. આ બધું ભેળ જો, અડધું પબ્લિક તો વયું ગયું. અને અહીંયા જો ધબાધબી બોલે છે. ને વિરામભાઈ અમારા મિત્ર છે અને ખાસ એમની ફરમાઈશ હતી કે રાજભાઈ એકવાર આવજો અમારી શોપ પર, તમને મજા આવશે. ને આ રાજકોટ નાગરિક બેંક છે સામે, જુબેલી સર્કલ કહેવાય. આખું જુબેલી સર્કલ માર્કેટ છે આપણે. બરાબર. આ જગ્યાએ રાત્રે 4 વાગ્યા સુધી તમને ભેળ ને કેટલું બધું મળી જાય. નાઇટ આઉટ કરતા હોય, કોઈ ઈચ્છા થતી હોય તો અહીંયા તમને ઓછું સેવ કરતા સેવ કરતા ચટણીનો જ મેં કમાલ. બ્રેડ ને ચટણી ખાઈ બધા જોજો તમે. હાલો આપણે વિરામભાઈ સાથે વાત કરીએ ને બ્રેડની ચટણીની મજા લઈએ. અત્યારે તમે જે ભેળ જોઈ રહ્યા છો, અત્યારે ભેળ લોકો ખાવા આવે છે રાત્રે. તીખા મોળા, ચોરાફળી, અને જો આ ચોરાફળીના તો ઢગલા છે, ગાંઠિયા છે, પાપડી છે, સેવ છે. તો વિરામભાઈ જો અત્યારે નવરાત્રી. વિરામભાઈ કેમ છો? મજા આજે તમારી સ્પેશિયલ છે ને, હું ભેળ ખાવા આવ્યો છું. સારું ને રાજભાઈ? તમે લગભગ મને 1 વર્ષ ત્યાં બોલાવતા હતા અને આજે ટાઈમ મળી ગયો. સરસ. તમારો ટાઈમિંગ કઈ રીતનું હોય છે? રાતે 8 થી સવા 4 સુધી. કેટલા વર્ષ જૂનું છે આપણે પેલા એ ગયો? આપણે 50 વર્ષ. 50 વર્ષ. ઓહો, કેટલી પેઢી જૂનો ધંધો છે? 2 પેઢી. ફાધર સંભાળતા, હવે હું સંભાળું. અચ્છા. એટલે આ લોકો જુબેલી સર્કલ અહીંયા જો 50 વર્ષથી આ જ જગ્યાએ કેટલી આઈટમ બનાવો છો? કેટલી વસ્તુ છે આપણી? રાખીએ છીએ ભેળ, રાખીએ તીખા મોરા છે, કટકા છે, ચોરાફળી છે, ભૂસું છે. તીખા મોરા છે, ચોરાફળી, ભૂસું વધારે ફેમસ આઈટમ. ઓકે. અત્યારે શું બનાવો છો? ભૂસું બનાવીએ. ભૂસું. તો આપણે અહીંયા લોકો શું ખાવાનું પસંદ કરે વધારે? બધું સારું, બધાને પોતપોતાની રીતે પસંદગી હોય, છતાં તીખા મોરા વધારે. અચ્છા. અને કંઈક ઓલી પલાળેલી કંઈક બ્રેડ છે તમારી? કટકા છે, ચોરાફળી છે. બરાબર. એ પણ આવે છે ને? એ ફેમસ ને તમારી? બધું સારું. વાહ. આજે અમને તમારી જે ફેવરિટ જે આઈટમ હોય એ અમને જખાડો અને ખવડાવો. આપી દઉં. અત્યારે બની રહી છે આ ભેળ છે ને? આ ભૂસું છે. મમરા ને ગાંઠિયા ટાઈપ આવે. ઉંગરા ને ગાંઠિયા? મમરા, સેવ મમરા, તીખા ગાંઠિયા મિક્સમાં આવે. મમરા, ગાંઠિયા, તીખા મોરા બધું મિક્સ કરીને ભૂસું બનાવ્યું છે. અને અહીંયા સામે જુઓ તમે બ્રેડ કટકા છે. અહીંયા તમને શું કહેવાય, આ ક્યાં ગયું મેનુ? આ છે મેનુ, જલારામ ભેળ હાઉસ, વિમલભાઈ નંબર છે. ભેળના 50 છે, સેવ કટકાના 50 છે, ભૂસું 50 છે. કોઈ પણ આઈટમ મંગાવો હોય એના 50 છે. દાબેલીના માત્ર 30 રૂપિયા છે. વિરમભાઈ રાત્રે મોડેથી ઉધી આવે લોકો ખાવા? હા, એમ 4 વાગ્યા લગી ટ્રાફિક ચાલુ થાય. અચ્છા. હું આજથી લગભગ 1 વર્ષ પહેલાં આવ્યો, મને મળ્યા હતા વિરામભાઈ, અને ભાઈએ મને વાત કરી હતી. ત્યાં હું આગળની શોપ સમજતો હતો, પણ આજે ફર્સ્ટ ટાઈમ જોઈ આટલી ભીડ ને રાત્રે લોકો એક જ જગ્યા. ખાવા આવે. તમે આગળ કે દુકાન કરી? ના, ભૂસું વધારે ખાય ને લોકો? તીખા મોરા. તીખા મોરા. તીખા મોરા. અમને એક તીખા મોરા આપજો. હાલો. અને તમે શું કીધું ખવડાવું? બી બટેટા. હાલો. તો પૂછો થોડો. થોડુંક ભૂસું. તીખા મોરા, બી જો અહીંયા સ્પીડમાં જે વિરમભાઈ અત્યારે તડબડાટી બોલાવે છે, વિમલભાઈ. હું વિરમભાઈ ચોટી ગયો. વિરમભાઈ, વિમલ હે વિમલભાઈ. ભૂસું.
આ ભૂસું બને છે. આ ચટણી કઈ છે? મીઠી. ખજૂરની મીઠી ચટણી. વાહ. કોઈ પણ આઈટમના 50 રૂપિયા. હા દાબેલીના ખાલી માત્ર 30 રૂપિયા. 30 રૂપિયા. સારી બાજુ જો. ના અત્યારે તીખા મોરા. હા ચોળા પડી એ પણ. હા એ છે માં બનાવે. છોટું બનાવવા મમરાની આપું ઈ છે તો કોરું ફસાવી લે લેતા હોય. નહીં દેખાય ને ના ચેવડો ને બધું ફેરમાં આવી છે ભેળમાં. જો ભાઈ લાઈનમાં ઊભા છે બધા અમારા. એક તો આ મારા ભેળ ખાવાની પૂછું ખાવાનું. ભૂખ લાગી હતી રાત્રે મેં કીધું સ્થળ એક જ પસંદ કરવાનું. જલારામ. જલારામ. અહીંયાની લીલી ચટણી ભાઈ ચટણીનો રાજકોટની ફેમસ છે. ગ્રીન ચટણી લોકો કોરી ખાય છે. અમારા ગ્રીન ચટણી આ શું એવું લે બ્રેડ ની તીખા મોરા અને પાઉં સાથે વધારે અહીંયા પસંદ કરે. ભેળ હોય કે તીખા મોરા હોય કે ભૂસું હોય. અચ્છા. પાઉં સાથે જોઈ પાઉં સાથે ચટણી. પાઉં સાથે ચટણી. હા એના વગર અધૂરું પાઉં હોય. અચ્છા. એની સાથે લે આજે અમને હે ને તમારી જે ફેવરિટ વસ્તુ હોય ને એ આજે અમને ખવડાવી દો. પેલા તીખા મોરા કર્યા. હા, તીખા મોરા. જોડા ફરીને આવું કરી દો. એટલું બધું પછી બહુ નહીં કરતા. ચોળા પડી અમારા ભાઈ ખાશે. ચોળા પડી ખાશો? ઓકે. ક્વોલિટીમાં ક્વોન્ટિટી ઓછી રાખજો. એક આ ચટણી ને તમારી આ જે ઓલી બ્રેડ અને કટકા ઓલી ભીની કરીને આપજો. ઓલી કટકાવાળી બનાવો. હા ડીશ લાવ તો પૂરા. કટકા બનાવવાની સ્ટાઇલ પણ અલગ જો વિમલભાઈની. આ ચટણી બ્રેડ થઈ ગઈ છે રેડી. આ પણ લોકો ખાવા આવે છે. હાલો આપણે. લાવ ભાઈ. અત્યારે જે આ કટકા ભીના કરીને બનાવવાની રીત આખી અલગ જ છે. આ બ્રેડના ટુકડા છે. નાની હવે હા મીઠી ચટણીમાં બોરવાના. પછી બોરી. બધી જાતની ચટણી લાલ લીલી ડુંગળી બટેટા દાણા. અચ્છા. તીખું. વાહ. એ આખી તમે જે હમણાં બનાવી હતી ને ત્યારે મેં જોયું હતું. મેં કીધું આ અમારી મોરબી સ્ટાઇલ છે પણ તમે જે જો આ ડીપ કરીને અંદર નાખી દીધી છે પલાળેલી બ્રેડ કહેવાય. અને આની ઉપર હવે ટોપિંગ કરવામાં આવશે બધે અલગ અલગ. વાહ. આમાં થોડુંક નમક, મીઠું, એક તો ભલે ભલા નિયમમાં જોઈ લો. મીઠું, મરચું, લીલી ચટણી. લીલી ચટણી છે અને આ છે તીખી ચટણી લસણની લસણની. ટેસ્ટી ટેસ્ટી એકદમ. ને ખાસ નહીં. બટેટાનો માવો. માવો. આની ઉપર દાડમ ને પાઇનેપલ કે સફરજન. સફરજન મોટી અલગ ને બી બટાટા. અરે અલગ એટલે વાત જવા દો. ના તો રેડ કટકા બી બટેટા. બાફેલા ચણા, ઉપરથી મીઠી ચટણી. આ કે છે પલાળેલી બ્રેડના કટકા કહેવાય. સેવ કટકા. કોઈ સેવ કટકા કહે, કોઈ બ્રેડ કટકા કહે. ઓકે. મસાલા છે અને 30 રૂપિયા. 50 કોઈ પણ વસ્તુ દાબેલી આના સિવાય. 50. કોઈ પણ વસ્તુ તમે મંગાવો એના 50 રૂપિયા છે. દાબેલીના માત્ર 30 રૂપિયા. એટલે 50 વર્ષ જૂનું છે. વિમલભાઈ એક જ જગ્યાએ ઊભા રહે છે અને લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. પીચો છે. આ જે મીઠી ચટણી ઉપર વરી ભાજી નાખીને પીચો છે. ઓકે આ થઈ ગઈ રેડી. રેડ. હવે આ બાકી શું રહ્યું? બી બટેટા ને તમારે ચોરા ફરી. બી બટેટા અને ચોળાવડી. ઓકે. તમારા કટકા. રેડ. અત્યારે બની રહ્યા છે બી બટેટા. પેલા બટેટા છે અને એના હા કટકા. પીસ કરી પીસ મસાલા કરી. સિંગ બધી જાતની ચટણી હા. દાણા જેના ભાવ થાય નથી બધા. વાહ. આ બની નાખો. આ જે બી બટેટા સોરી હા, બી બટેટા. મસાલા સિંગી બી બટેટા અને આ જે લઈ લો. દાડા મને દાડમ સફરજન ગ્રીન ચટણી તીખી ચટણી મીઠું અને મિક્સ કરીને બી બટેટા તૈયાર. ઓકે ને? રેડ. ઉપર સેવ આવી જાય. હજી દાણા આવશે. ઓ. ને અહીંયા ભાઈ કસ્ટમર પણ એટલા બધા છે. ને ભાઈ તમે કેટલા ટાઈમથી આવો છો ભાઈ ખાવા? 2 વર્ષથી આવું 2 વર્ષથી. શું મંગાવો છો અહીંયાનું ફેવરેટ? તીખા મોરા તીખા મોરા. તમે સાહેબ 1 વર્ષથી 1 વર્ષથી અહીંયા આવો છો ને કઈ વસ્તુ ખાવાનું પસંદ કરો? આપણે ઘૂસું પૂછું
વાહ વાહ બહુ સરસ. ફેમસ એમ ફેમસ છે જલારામનું ભૂસું ફેમસ છે અને અહીંયા મિત્ર પણ છે. તમે ભાઈ? આપણે ભૂસું બ્રેડ કટકા એ બધું આપણે ચાલી રહી. વાહ વાહ કેટલા ટાઈમથી આવો છો? આપણે 2 વર્ષથી આવી જલારામ ભાઈ સારી વસ્તુ વાહ ઓકે હા આવું છું પાછળ. અમારે અહીંયા ભાઈએ તો એક ડીશ ખાલી કરી દીધી. શું આજે મંગાવ્યું ભાઈ? કેમ છો? મજામાં? મજામાં. શું આજે મંગાવ્યું છું તમે? આજે ચોરાફળી હતી રસાવાળી, હા. સેવ મમરા હતા રસાવાળા, વાહ વાહ બ્રેડ બધું આ ખાઈને તમને આમ કેવું ફીલ કેવું થાય? મજા જ આવે ને. આપણે રેગ્યુલર રાત્રે 12 વાગ્યા રાતે મોડે સુધી ચાલુ હોય. હા તો આજે ડિસ્કો ખાલી કરી નાખીને બીજી મંગાવી આવે હજી આવે છે. તીખા મોરા આવે. વાહ વાહ અહીંયા જ રાજકોટ જ છો ને? હા રાજકોટ ઓકે તમને ભાઈ કેવું લાગ્યું? બસ મજા જ આવે ને. રાત પડે ને અહીંયા પહોંચી જવાનું. ઓકે ચાલો કન્ટિન્યુ રાખો. હજી નકર બીજું હું ખાવું કયો? ના હજી જો લોકો બધા ખાવાનું પસંદ કરે છે ને બધે મોજમાં રહે છે ને ખાવાનું પસંદ કરે. તમે શું મંગાવ્યું હોય? ચોળાફળી. હા લે તો હું આવું ને? હાલો. હાલો એ ભાઈ રહેવાતું નથી 2 બટેટા. જો અમારી ડીશ આવી ગઈ છે ને અમારા વિજયભાઈ ને અત્યારે નાસ્તો આવી ગયો છે અમારો અને અત્યારે રાત્રે ચાલુ થઈ ગયા છે. ઠંડી કેવી લાગે પેલા એ ગયો ઠંડી ચાલુ થઈ હોય. ચાલુ થઈ ને આજે ફટાકડા પણ ફૂટે છે. દેવ દિવાળી છે. તુલસી વિવાહ દેવ દિવાળી છે અને જો અત્યારે બ્રેડ કટકા, બ્રેડ કટકા છે, તીખા મોરા, તીખા મોરા છે, 2 બટેટા. બી બટેટા છે. આ બધા સાથે અહીંયા બધે ફરજિયાત બ્રેડ ને ચટણી ખાવાની. આ બધા સાથે આ અલગથી આપવાય કે 5 રૂપિયાની એક પાવ એ રીતના હોય છે. ચાર. ઓકે કોઈ પણ વસ્તુ તમે મંગાવો 50 રૂપિયા 50 રૂપિયા. પ્રાઇસ છે અને દાબેલી મંગાવો 30 આવે. 30 રૂપિયા છે. ચોળાફળી અમારી બને છે એ જે આવે છે અહીંયાનું આ જો મેનુ છે. તમારે જે કંઈ પણ ખાવું હોય અહીંયા અવેલેબલ છે. હવે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? આજે લગભગ હું 1 વર્ષ પછી રાજકોટના જે તીખા મોરા આજે મેં ખાધા ને લગભગ 50 વર્ષ આ પેઢી જૂની છે. વિમલભાઈ એમના પપ્પા ચલાવતા હતા, પછી અત્યારે પોતે ભાઈ ચલાવે છે, હમણાં અત્યારે પાછા દીકરા પણ છે. આજે મેં તીખા મોરા ફર્સ્ટ ટાઈમ લગભગ મેં 3 વર્ષ પછી ખાધા તીખા મોરા. આ છે અત્યારે બી બટેટા. બધામાં ભરપૂર મસાલા સિંગ સેવ અને ભાઈનો થોડો ઘણો પ્રેમ. જય જલારામ હોય એટલે એમાં કાંઈ ઘટે નહીં. તીખા મોરા ફર્સ્ટ ટાઈમ લગભગ મેં 3 વર્ષ પછી ખાધા તીખા મોરા. આ છે અત્યારે બી બટેટા. બધામાં ભરપૂર મસાલા સિંગ સેવ અને ભાઈનો થોડો ઘણો પ્રેમ. જય જલારામ હોય એટલે એમાં કાંઈ ઘટે નહીં. અમારી સાથે જો અમારા ફ્રેન્ડ પણ છે ને ચોળાફળી પણ આવી ગઈ છે. તમને કેવું લાગ્યું સાહેબ? બહુ વસ્તી કેવું હું 6 મહિનાથી આવું. બી બટેટા ને તીખા મોરા. મજા આવી. બી બટેટા ખાઈ કે મજા આવી ગઈ. બી બટેટા મસ્ત ને. તો વાંધો નહીં. ઘટે નહીં ને કાંઈ. જલારામ બાપાની કૃપા ને ઘટે નહીં ને કાંઈ. ખાઈ ઘટે. આ છે ચોળાફળી ભેળ. અમારા વિજયભાઈ ક્યાં ભાગી ગયા? ચોળાફળી ભેળ. હા આ જો ચોળાફળી ભેળ છે ને વિમલભાઈ સરસ મજાની જે ચોળાફળી ભેળ બનાવી છે. વાહ હાલો મહાદેવ. ચોળાફળી ભેળ મંગાવું ને જે મોટું ખુલતું હોય ને તો જ મંગાવજો. બસ તમારું મોટું ભરાઈ જાય એટલું ને આપણું કરે. હા ને આ બધી વસ્તુ મંગાવો તમે ત્યારે તમને ફરજિયાત બ્રેડની ચટણી લોકો મંગાવે છે. અહીંયાની ચટણીની ખાસિયત છે ગ્રીન ચટણી તો ફેમસ જ છે રાજકોટની અને સાથે છે લસણની ચટણી. એની મોનોપોલી છે. આ મોનોપોલી બ્રેડ સાથે
લીલી ચટણી અને તીખી ચટણી બે ખાવાનો આનંદ કંઈક અલગ છે. તો મને ખબર નથી આ જગ્યાએ. છેલ્લા લગભગ 1 વર્ષથી મને કહેતા હતા અમારા વિમલભાઈ, મને ગોતતા આવ્યા મારી પાસે કે રાજભાઈ એકવાર મારી જગ્યાએ આવો, મજા આવશે. પણ મને આજે અફસોસ થઈ ગયો કે આજે અમારા ભાઈએ કીધી વાત સાચી છે. તમારા વાઈફે નહીં કીધું હોય. હે? તમારા વાઈફે નહીં કીધું હોય અને એને નથી ખબર, તો પછી મને ખબર છે પણ તમને કોઈ કીધું નથી. અમારા ભાઈને નથી ખબર. હું તો રેગ્યુલર આવું છું, નથી ખબર. આ ભાઈ કોઈ કીધું નહીં, કારણ કે આ ભાઈ ડાયરેક્ટ રાત થાય ને તો મોરબી ભાગે. આજે જો મસાલા છાશ, આજ તો મોજ આવી ગયા. આજે બધું અમે પૂરું કરવાના છીએ. આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, બાય બાય.